બધું આગળ આવી જતું. હા નીચેથી પકડો. હા નીચેથી પકડો. ખભે લઈ લો વજન ના લાગે. ખભે લઈ લો. वो आओगे તમે આ પકડો એની માંથી કરો पूरी हो जाए पहुँचो मैं स्वर्ग वतन में पहुँचो मैं स्वर्ग वतन में यह ही तब मेरा यह ही तब मेरा यात्री हूँ मैं जग में प्रभु जी यात्री हूँ मैं जग में प्रभु जी चलता हूँ मार्ग में तेरा वो निशान तू है यीशु जी वो निशान तू है यीशु जी बंदरगाह तू मेरा बंदरगाह तू मेरा। સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા પરમેશ્વર, તમારા નામનો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. જીવન આપનાર પરમેશ્વર તમે છો, જીવન યાત્રાની અંદર સહાયને મદદ કરનાર પરમેશ્વર તમે છો. અને જ્યારે પવિત્ર પિતા મનુષ્ય તમારા ઈરાદાઓની અંદર આવે છે ત્યારે તેઓનું જીવન મૂલ્યવાન હોય છે અને તેઓનું મરણ પણ અતિ મૂલ્યવાન હોય છે. માટે અમે તમારા નામનો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારા ભાઈ સિલાસને આ પૃથ્વી પરનું જીવન આપ્યું, જો કે તો થોડા સમયનો હતો. તેઓ યાત્રી હતા અને યાત્રાની અંદર રહેતા તમારી જે ઓળખ તેઓએ પ્રાપ્ત કરી, તારણનો અનુભવ પ્રાપ્ત કરીને તમારા માર્ગની અંદર ચાલવાને માટે, તમારા ઘરનું દર્શન પ્રાપ્ત કરવાને માટે, તમારી સેવા, તમારા કામને માટે તેઓના જીવનનો ઉપયોગ થયો. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પણ આ તો યાત્રી જીવન, પાઉલ કહે છે તે પ્રમાણે અધમાવસ્થાનું જીવન, જેને એક ને એક દિવસે અહીંયા આગળ પવિત્ર પિતા છોડવાનું છે અને ત્યારબાદ જે અનંત જીવન, અનંત કાળ તમારી સાથે ગુજારવાનું માન મનુષ્યને તમે આપ્યું છે. અમે પવિત્ર પિતા વિશ્વાસ રાખીએ છીએ અમારા ભાઈને એ જીવનની અંદર તમે પ્રવેશ આપ્યો છે, જ્યાં નથી દુઃખ, નથી વેદના, નથી યાતના, નથી સંકટ, જોખમ. માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ આ પાર્થિવ શરીર જે ભૂમિમાંથી લેવાયું, ભૂમિની અંદર પવિત્ર પિતા તે પાછું જાય. હવે પવિત્ર પિતા એ સેવાને માટે સઘળો ભાર બોજ અમે તમારી ઉપર ઉઠાવીએ છીએ કે જેથી કરીને આજે અમારા ભાઈનું જે મરણ જે વવાવાનું છે અનેક ઘણા ફળ લાવનાર બને.
વચન દ્વારા અને પવિત્ર પિતા અન્ય બાબતોની મારફતે તમારો મહિમા થાય, ફળવંત થાય, આશીર્વાદિત થાય, પ્રાર્થના વિનંતી છે. દેવપ્રિયા બહેનને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા ભાઈ જીમીને પરિવારને માટે, અમારા ભાઈ જોનીને પરિવારને માટે, અન્ય સર્વ દુઃખિત પરિવારજનોને માટે તમારો સ્વર્ગીય દિલાસો પૂરો પાડી પડેલા ઘા જખમને રૂઝવીને આગળની યાત્રાને માટે નવીનતાથી તૈયાર કરજો. પ્રાર્થનાને અમારી વિનંતી છે. સગળો ભાર અને બોજ તમારા હાથોની અંદર સોંપતા અમારી આ વિનંતી, આભાર, સ્તુતિ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમારા ચરણોમાં લાવીએ છીએ. સાંભળો, તમે તેને માન્ય કરો પિતા. આમેન.